અને ગાયોના બધું થઈને ટોટલ 152 ગાયોનું મેનેજમેન્ટ કઈ રીતે કરો? આટલી બધી ભેંસો ગાયો જે તમે તબેલાના અંદર અમારા બધા શેડ અલગ અલગ માણસોને અલગ અલગ વેચી દેવામાં આવેલા. બરાબર. એક ખાતામાં 1500 ભેંસો આપી દઈએ છીએ. તો એ 9 માણસનું તો રોજગારી મળતી રહે? હા, મળી જાય રોજગારી પૂરી. મેન એ 9 માણસની ફેમિલી અંગાતનો ટોટલ સ્ટાફ એમાં બાજુ 54 જણાનો. 54 જણાનો સ્ટાફ. મતલબ આપણે ગામની જે ડેરી હોય એમાં આપો તો શું તકલીફ પડે? એમાં ઓખલા ના મળે યાર, કારણ કે ડાયરેક્ટ વારાજમાં દૂધ જતું હોય એટલે 70, 75, 80, 85 રૂપિયા તો દૂધનું વારામાં. ટાઈમનું દૂધ કેટલું થતું હોય? એક ટાઈમનું દૂધ અમારે થાય સર બા આપણા યુટ્યુબ ના અંદર ખબર કોમેન્ટો આવતી કે તમે ગાયોના તબેલા તો ઘણા બતાયા, ભેંસોનો તબેલો બતાવો. તો આજ ભેંસોનો તબેલો બતાવવા માટે આપણે આવ્યા છીએ તાવડિયા ગામમાં. તાવડિયા ગામમાં આપણે ભેંસોનો તબેલો બતાવવા આવ્યા છીએ કે જે એનું મેનેજમેન્ટ, એનો ટાઈમિંગ અને એ જે દૂધથી પોતાની ખુદની ડેરી છે અને કઈ રીતે દૂધનો વેપાર કરે છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી લઈએ. તો આપણે મળીએ દર્શનભાઈના કે જે અમારા હગાત હોય, અમારા ભાના અમના હગાત હોય, તો આપણે એમને મળીએ અને પૂરી ચર્ચા કરીએ કે શું કેવું થાય, કઈ રીતે મેનેજમેન્ટ કરે, કઈ રીતે એમને ખોણ દાણો કઈ રીતે વાપરે છે. અને આટલી બધી ભેંસોનું મેનેજમેન્ટ કરવું એ કોઈને એની વાત નહીં. તો એ કઈ રીતે મેનેજમેન્ટ કરે એની આપણે સંપૂર્ણ માહિતી લઈએ દર્શનભાઈ પાસેથી. તો ચલો મિત્રો, આપણે દર્શનભાઈને મળીએ. ભારત માતા કી જય. તો ચાલો મિત્રો, આજે મળીએ આપણે દર્શનભાઈને અને એમની સાથે આ ભેંસોના તબેલા વિશેની મુલાકાત લઈ એમને વાતચીત કરીએ કે એમને કઈ રીતે આનું સંચાલન કરી રહ્યા છે. તો સુમિતભાઈ, આ છે આપણા દર્શનભાઈ. દર્શનભાઈ, તમે આજે આટલી બધી ભેંસોનું સંચાલન કરો છો અને તમને પહેલો તો પ્રશ્ન એવો કે આ તબેલો કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? શેના કારણથી વિચાર આવ્યો તમને આ તબેલો કરવાનો? વિચાર તો એવું હતું કે ભાઈ ફાધરને પહેલા ચલાવતા હતા. બરાબર. ફાધરને ચલાવતા હતા 15 ભેંસો ફાધર બાજુ. બરાબર. પછી કોલેજ કરી રહ્યા, વિચાર થયો થોડો અમો વધારીએ. બરોબર. એ રાગે કરીને 150 ભેંસો જેવું. ના, આજની યુવા પેઢી તો આમ જનરલ તમે જોવા જો, આજની યુવા પેઢી તો શું ધંધો નોકરી બધા બહાર જવા માંગતા હોય. આપણે તો શું આઉટ ઓફ કન્ટ્રી, કોઈ ઓસ્ટ્રેલિયા જવા જતું હોય, કોઈ અમેરિકા જતું હોય. તમે તમારા ગામમાં તબેલો કર્યો એટલે થોડી આમ અમને નવાઈ લાગે કે ભણેલો ગણેલો યુવાના તબેલા ઉપર વળ્યો. તબેલો એટલે કહેવા મતલબ એવું સાહેબ કે ભાઈ ફાધરને તો કરતા જ હતા, પણ થોડું એવું લાગ્યું કે આમાં થોડો રસ દાખવો, કમાવાનું છે, પણ મજૂરી છે એટલે થોડું મજૂરી કરીને મને બધું ઘરનું હતું, બોર, ટ્રેક્ટર, પોણી, જમીન, એટલે આંકડા થોડા સારા મળતા એટલે વિચાર્યું કીધું ભાઈ આનું થોડું ડેવલપ વધારે કરો એમ. બરાબર. નકા આજની યુવા પેઢી તો શું ધંધા પાછળ અને આઉટ ઓફ કન્ટ્રી જવા વળી. હાલ તમે આજે ગાયોનું મેનેજમેન્ટ કઈ રીતે કરો? આટલી બધી ભેંસો ગાયો જે તમે તબેલાના અંદર. અમારા બધા શેડ અલગ અલગ માણસોને અલગ અલગ વેચી દેવામાં આવેલા. બરાબર. એક ખાતામાં 1500 ભેંસો આપી દઈએ છીએ. બરાબર. એનો દોણો અલગ, દોવાનું અલગ, કેન અલગ, બધું હવની રીતે બધું જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ જ પાડેલા. હા, એ બધું અલગ, ખોણ દોણાથી મોડીને ચારથી મોડીને બધું અલગ. ટોટલ 8 ડિપાર્ટમેન્ટ પાડ્યા. ટોટલ 8. એટલે અંદાજે ટોટલ કેટલી ભેંસો છે આપણા પાસે? ટોટલ હાલ મારા બાજુ 128 ભેંસો અને 14 ભેંસો 12 સાલવેજ બંધાયેલી. બરાબર. બરાબર. અને ગાયોના બધું થઈને ટોટલ 152 જેવું જાનવર છે. 152 જેવું જાનવર છે. બરાબર. હવે 152 જેવું જાનવરને તમે મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અંદાજે કેટલા માણસોનું જેટલા સ્ટાફ રાખ્યો? મારે 152 માં 9 માણસો કામ કરે. 9 માણસ કામ કરે. એટલે મતલબ શું 9 માણસની રોજગારી મળતી રહે? ટોટલ અહીંયા બધા કામ થઈ લગભગ નહીં હોય તો 60 માણસ જેવું કામ કરે, પણ જમીનનું અલગ ને તબેલાનું અલગ. એટલે મૂળ તમે ખેતી અંગાત કરે જો અને હાથે હાથે આ તબેલાનું એ કરે જો. તો મૂળ આમાં શું તમે જે આયોજન કર્યું તબેલાનું ને, તો એ 9 માણસનું તો રોજગારી મળતી રહે? હા, મળી જાય રોજગારી પૂરી. 9 માણસની ફેમિલી અંગાતનો ટોટલ સ્ટાફ એમાં બાજુ 54 જણાનો. 54 જણાનો સ્ટાફ હતો. એટલે મિત્રો 54 જણાના સ્ટાફને તો દર્શનભાઈ રોજગારી આપો જ છે. એવું નહીં કે પોતે કમાબાદ લઈને બેઠા હોય. ટોટલ 54 જણાના જે છે આટલા એ બધા દર્શનભાઈ ઉપર જ નિર્ભર છે. ખેતી ઉપર જે 60 વીઘા જમીન વાવું છું ને એમાં 40 માણસ કામ કરી. ટોટલ 101 માણસનો સ્ટાફ દર્શનભાઈનો છે હાલ. તો દર્શનભાઈ, અંદાજે તમે આ જે 100-150 ગાયો ભેંસો કીધી ટોટલ, તો એનું એક ટાઈમનું દૂધ કેટલું થતું હોય? એક ટાઈમનું દૂધ અમારે થાય છે 360 લીટર અને સવારનું થાય છે 280 લીટર. 280 લીટર ને 360. એનું હવે તમે સવાર સોદનું કીધું, એમાં બેમાં ડિફરન્ટ કેમ? ડિફરન્ટનું એ હોય કે જે એક ટાઈમ વાળી ભેંસો હોય, જે લોબા બ્રેડની ગાભણ ભેંસો હોય, એમ સવારે નહીં દેતા. બરાબર.
અને એવી અમે હોદના જ દૂધીએ એટલે કારણ એક કે હોદના time- અમારા દૂધની જરૂર વધારે હોય બરાબર, એટલે એટલે અમે તમારું એ ડિફરન્ટ એના માટે પાડીએ એક ટાઈમ અમુક ભેંસો એક બે ટાઈમ ટાઈમ લાગવા વાળી બધી ભેંસો અમે સવારે દોઈએ અને એક ટાઈમ જે 7 મહિનાની ગાભણ હોય એ ભેંસો અમે એક ટાઈમ જે દોતા હોઈએ સોદના દોઈએ બરાબર. એના કારણે ડિફરન્ટ આવે હવે તમે જે આટલી બધી આ ભેંસો રાખો હો તો એ ભેંસોના બીજદાન માટેનું કોઈ સારી કોઈ ક્વોલિટી કે કોઈ કૃત્રિમ બીજદાન કે ડેરીમાંથી લાવો છો કે શું કરો? ના અમે એમાં કશું લાવતા નહીં, મારો ઘરનો જ પાડો હોય બરાબર અને એનાથી તમે પૈસો ફેરવતા હોઈએ છીએ બરાબર, અને એનું રિઝલ્ટ પણ સારું છે. રિઝલ્ટ એ સારું છે એમ ને? બરાબર. દોવાનો ટાઈમ પીરિયડ અને દોવાનું તમે કઈ રીતે કરો મેનેજમેન્ટ? દોવાનું બધું માણસોથી જ દોવાનું થાય અમારા, બરાબર અને અમે 2:30 વાગે દોવાનું ચાલુ કરી દઈએ સવારે, બરાબર. પોતના બી 2:30 વાગે દોવાનું ચાલુ કરી દઈએ. તો તમે મશીનથી દોવો કે હાથેથી ના, દોવો? બધા લેબર જ દોવી, અમારા હાથેથી માણસો જે રાખેલા 9 માણસો એ જ દોવી. બરાબર. અને મશીન ના રાખવાનું કારણ? મશીનનો કોઈ દિવસ ઉપયોગ કર્યો જ નહીં. મશીન છ ખરું પણ ઉપયોગ કર્યો ના જ ના, નહીં. સર જ નહીં, ઉપયોગ કર્યો નહીં, પણ મશીનથી જે હાથેથી દોવાની મજા આવે એ મશીનમાં મજા નહીં. તમે જે આ ભેંસોના અંદર ચાર કઈ રીતની મતલબ મેનેજ કરો? કે લીલું ચાર કેટલા ટાઈમે આલો છો, હુકી ચાર કેટલા ટાઈમે આલો છો? લીલામાં અમે સવારે લીલું હાલ લઈએ ને હોજીમાં સૂકું હાલ લઈએ. બરાબર. લીલામાં અમે ઓટ જવું છે, લસકો છે, મકાઈ છે, લસકા બાજરી છે. આ જે ઓટ છે એ લીલામાં તમે ઓટ આપો? હા, લીલામાં ઓટ, લસકો, ઓટ છે, લસકો છે, જેમ કે. લસકા બાજરી અને છે, એમાં મકાઈ છે. ઓને તમે ડાયરેક્ટ આપો છો કે ચાપ કટરમાં કે એવું ડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક્ટ? લીલું ડાયરેક્ટ આપીએ છીએ અને હુકું કુટી કરીને આપીએ છીએ. હું ચાપ કટરમાં કટિંગ કરી દઉં. હમ. તો ચાપ કટર એ તમે આ જે ઇલેક્ટ્રિક આવે એ છે ના, કે? ટ્રેક્ટર વાળું છે મારી બાજુ, ટ્રેક્ટર મોટું વાળું. મશીન છે. કારણ કે તબેલો મોટો એટલે તમારે મોટું મશીન જ જોવે ને એનું મશીન તો ચાલે નહીં. જે દૂધ ભરાવો ટાઈમે તો એ બધી દૂધનું તમે કઈ રીતે મેનેજમેન્ટ કરો? કોઈ ડેરીમાં ભરાવો છો કે શું કરો છો? અને એમાં શું છે, સિદ્ધપુરમાં અમારી ડેરી છે અને ડેરીમાં દૂધ અમે દહીં, દૂધ, ઘી, છાશ, પનીર, શ્રીખંડ, લચ્છી એવું બધું બનાવીએ છીએ. અને એના સિવાય સિદ્ધપુરમાં અમુક સોસાયટીમાં અમે વારા ભરીએ છીએ, જે સ્ટાન્ડર્ડ ગ્રાહક છે, જે ઊંચો ભાવ આપણને હાલે છે બરાબર એમાં આપણે વારા ભરીએ. બરાબર. તો તમે મતલબ આપણે ગામની જે ડેરી હોય એમાં આપો તો શું તકલીફ પડે એમાં? ઓકળા ના મળે ને યાર, કારણ કે ડાયરેક્ટ આ વારામાં દૂધ જતું હોય એટલે 70, 75, 80, 85 રૂપિયા તો દૂધનું વારામાં જ જતું હોય. બરાબર બરોબર. અને નેતા ફેટનું દૂધ હોય એનું અમે દૂધ, પ્લસ જે લચ્છી છે, શ્રીખંડ છે, પનીર છે, આઈસ્ક્રીમ છે, એ બધું એટલે તમે પોતે મૂળ પોતાની ડેરી છે એટલે પોતાની પ્રોડક્ટ બનાવી દો. એટલે પોતાની ડેરી છે એટલે અમારું ટોટલ દૂધ એટલે થઈ તમને જાય. એ ટોટલ વખડા મળી રહે કે ભાઈ પોતાની પ્રોડક્ટ બનતી હોય એટલે સીધી દૂધની હા. વેચાણ ઊંચા પડતા રહે જતું હોય, હમ. એટલે કોઈ નુકસાન પડે નહીં. બરાબર. અને બીજું કે તમે આ જે આના અંદર છોણનો ઉપયોગ કઈ રીતે કરો? છોણનો ઉપયોગ બધો અમારા ઘરના ખેતરોમાં અમે કરીએ છીએ. બરાબર. ને બહાર વેપાર કે એવું કોઈ? વેપારમાં તો વધે તો પછી અમે વેપાર કરીએ, બાકી અમારા ઘરના ખેતરોમાં અમે ભરી દઈએ. લગભગ મોસ્ટ ઓફલી ઘરના ખેતરોમાં તમે ભરતા હોય. અને વધે તો પછી અમે 2000 રૂપિયા ટોલું આપી દઈએ. 2000 રૂપિયા ટોલો આપો. અંદાજે તમે 12 ટોલો ભરાવો તો 12 મહિના કેટલો ટોલો નીકળતો હોય? ટોટલ બધા થઈને 12 મહિનાનો 400 ટોલો ખાતર નીકળે. 400 ટોલો નીકળે હમ. અંદાજે. હમ. બરોબર. તો એની એ સારી એવી આવક તો મળી રહેતી હોય. હમ. જો આ તો બરોબર તમે ખેતી કરો હો, નકર ખેતી તમે કોઈ પણ પશુપાલન ખેતી ના કરતો હોય અને જો ડાયરેક્ટ આ જે 400 ટોલો માલ નીકળતો હોય, જો એ રીતે અંદાજે આ તો 400 ટોલો હોય, કોઈ ટાઈમ વધારે નીકળતો હોય, કોઈ ટાઈમ ઓછો નીકળતો હોય, તો એ રીતે જો બહાર ભરાવતા હોય તો એમને મળતર સારી રહેતી હોય. એ તો જે સીધું પ્રોફિટ જ છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વાત છે. શું ગાયો એના સિવાય સમજી લો કે નાની જે પાડીઓ આવી એનું શું કરો? પાડીઓનું અમે લગભગ તો બધું સેલ જ કરી દઈએ. સેલ કરી દો. એનું કારણ? સેલ કરવાનું કારણ એક જ કે 2.5-3 વર્ષે પાડી તૈયાર થતી હોય, બરોબર. બરાબર. અને અમારે બધું માણસો બધું કામ કરાવવાનું એટલે અમારો મેન ફોકસ દૂધનું જ છે. બરાબર. એના કારણે અમે હે ને ફોકસ હા, એટલે મતલબ પેલી પાડીને 200 2.5 વર્ષ કરીએ. સુધીનો ટાઈમ પિરિયડ હાચા બોન કરવું. અમારા એક મોણાના 15 ભેંસો જે ખાટલા માલવાની એટલે પાડી ઉછેરવામાં એ બે ભેંસો મોણાને વધારે આલી લે તો પાછી 2 ભેંસો મોણસ કટ કરો હમ. હા, એ બરોબર. એના કારણે અમે પાડીઓ સેલ જ કરી દઈએ. બરાબર. અને બીજું એવું તમને પ્રશ્ન કરતો કે આજે તમે જે ભેંસો રાખો એ બધી કઈ જાતની ભેંસો હોય એવું? ભેંસોમાં સૌથી વધારે બધી મહેસોણી, બરાબર. પછી સુઈગોમ, દેણા, વાવ, થરાદ અને બની. મૂળ ટોટલી તમે બધી ભેંસોના અનુભવ તો કરી જ દીધા. હમ. હવે બધી ભેંસોમાં તમને આમ આ બાજના વાતાવરણના અનુકૂળ અને આપણો મહેસાણા જે એરિયા હોય એમાં અનુકૂળ હોય એવી ભેંસ લાવવી હોય તો કઈ રખાય? આપણી મહેસોણી જ. મહેસાણી. અને બીજી ભેંસોના અંદર ભેંસો ખરી આપણી મહેસોણી સિવાયની આ સુઈગોમ વાળી છે, વાવ થરાદ વાળી છે, બરોબર. પણ તું વાવ થરાદ વાળી થોડો ડોબો કડક આવતો હોય છે. બરાબર. અને આમ ટકાઉ દૂધમાં એરા હારા, પણ દૂધ તો આપણી મહેસોણી પાવરફુલ આવે. એટલે મૂળ મેહોણાની તો ખરી જ. હમ. ઘણી વખત ઘણા તબેલામાં એવા પ્રોબ્લેમ આવતા હોય કે ભેંસો ટાઈમે ગાભણ ના થતી હોય, લોકોનો મનોબળ તબેલો ના કરવાનું મનોબળ પાછું એટલા માટે પડતું હોય કે સાલું ટાઈમે ગાભણ નહીં થાય તો એ ડોબું પડ્યું રહેશે. તો એવું તમારે બને ખરું? એના માટે શું છે ભાઈ, તમારે રેગ્યુલર મિનરલ પાવડર આવવો પડે
અને એના પછી તમારો પાડો ઘરનો હોય તો અમુક ભેંસ તો કોઈ પણ ભેંસ હોય લગભગ વિવાહ પછી 2-2.5 મહિને ફોર્મમાં આવતી જ હોય છે. અને એમાં તમારે જે ટાઈમ સેટ તમે જે ફેવરો છો એમાં તમે જે ગાભણ ભેંસ થઈ જ જાય છે. એવું હોય તો દવા છોડાય અને ફેવરો તો ગાભણ થઈ જાય છે. એટલે એનો તો અમારે કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે અમારે ઘરના પાડા 2 રાખીએ અમે. કારણ કે શું ઘણી વખત લોકોના મગજમાં તબેલો કરવો હોય પણ સારું કે ભેંસોનો કરીએ ગાયોનો કરીએ, તો જો ગાયોનો કરીએ તો ગાયોમાં તો કોઈ વધો નહીં આવતો, ગાભણ થવાના અંદર ટાઈમ પિરિયડમાં થઈ જતી હોય. પણ ભેંસોના અંદર લોકોના મગજમાં એવું હોય કે જો ભેંસ 2 મહિના 4 મહિના થયેલા છે તો આપણને પડતર મૂકી પડે, હાચવવાનું બધું મૂકવું પડે. ના ભેંસોમાં અમારે રેગ્યુલર ગાભણ જ નીકળે. અમારા ડોક્ટર કોઈ ખાલી ગાભણ ચેક કરવા ભેંસ આવે એટલે 100 ભેંસ ચેક કરાવી હોય તો ડોક્ટરને 95 ગાભણ કહેવી પડે. તો તમારા પાડાનું રિઝલ્ટ તો સારું છે એકદમ 100%. અને પાડો જે રહ્યો તમારો એ તમે જો બહારથી લાયેલા કે અમે પોતાનો જ તૈયાર કરેલો હતો. બરોબર સારી ઓલાદનો અમારી એક બનીની ભેંસનો હતો એટલે બરોબર છે. મૂળ પાડો એ તમારા ઘરનો તૈયાર કરેલો એટલે એનું રિઝલ્ટ તમને સારું મળ્યું. ઓકે, બીજું તમે જે ગાયોના ખોણમાં કઈ વસ્તુ આપો ભેંસોના અંદર? ભેંસોમાં ખોણમાં અમે તુવેર તુની આલીએ, મકાઈ આલીએ છીએ, મકાઈ પાપડી આલીએ છીએ, જીરાળો આલીએ છીએ, ભાઈ સોયાબીન આલીએ છીએ, ભૂસું આલીએ છીએ, પછી અંગાત તેલ, ગોળ, પાવડર, મીઠું, ખારો. હવે તેલ, ગોળ, પાવડર, મીઠું અને ખારો એર્યું આલવાનું કારણ શું? એનાથી મૂળ ભેંસને SNF છે, કબજિયાત છે, જાડો સુરથી થાય છે, કોઈ ટબર રહેતી નહીં, 4 બાર સારી કાપાઈ અમૂળે ફાયદો થાય. જે અંદર આપણે કહેવાય અપચો કોઈ ભેંસને અમારા લગભગ ડોક્ટર તબેલામાં ખાલી છે ને આ વસ્તુ હાલવાથી અમારે બધું છે ને ડોક્ટર આવતા નહીં. ખાલી ડોક્ટર ખાલી ગાભણ ચેક કરવા માટે ડોક્ટર આવી, બાકી કોઈ બીજી બીમારી માટે ડોક્ટર આવતા નહીં. એનો ફરક આવ્યો. ખારો છે, મીઠું છે, ભાઈ તેલ છે, ગોળ છે, કેલ્શિયમ છે, પાવડર છે. મૂળ એનાથી આપણે જે આપણા મોણ કહેવાય અપચો દૂર કરવાની વાત છે એનાથી. જોનવાને તમે જે આલો ને એ વસ્તુ તમને સમય વળતર આપી જ દે. બરાબર. આ બધું જોઈ લો. તેલ પડ્યું, આ તેલ રાખો છો? બરાબર. એ આ તેલ આપણું તેલ, બરોબર, તેલનું આયોજન આ તેલ, બરોબર. આ ડબ્બા લઈ લો. એ આ મીઠું, મેથાની પ્રોડક્ટ, મીઠું, બરાબર. આ ગોળ, બરાબર. બરોબર. હવે ગોળના અંદર આ કાળો ગોળ જ આવે ને? કાળો ગોળ જ આવે. અને આ મિનરલ પાવડર, બરાબર. મિનરલ પાવડર આવે. બરાબર. ટોટલી વસ્તુ અમે ભેંસોને. તો દર્શનભાઈ, હવે એક પ્રશ્ન એવો હતો કે તમારા મતથી તમે અમારા દર્શક મિત્રોને એટલું કહેશો કે તબેલો કરાય કે ના કરાય? હા, કરાય ભાઈ. તમારા બાજુમાં પાણીની વ્યવસ્થા હોય, જમીનની વ્યવસ્થા હોય તો તબેલો આખો મેકિંગ કરાય ને આવું પછીના પેટ તબેલાનો જ છે. એવું એમ ભવિષ્ય આવું તબેલો મૂળ ભણેલા ગણેલા. બરાબર. અને તમારા મતથી એવું અમને કહેશો કે તબેલાના અંદર કેવું રહે છે? તમે આટલા ટાઈમથી તબેલો કરો છો તો વાર્ષિક તમે અંદાજે બીજા ધંધા કરવા એના કરતા તબેલામાં તમારે સારું રહે. તબેલામાં થોડી મજૂરી પોકે, પણ તમે જેટલું સોસાયટી દ્વારા દૂધ રીસેલ કરો, દ્વારા ભરો તમે, બરોબર, તો એમાં તમને સારું એવું પ્રોફિટ મળશે. બરાબર. એટલે શું આપણા દૂધનો આપણે ભાવ, આપણા દૂધનો દૂધ આપણે જ ભાવ પાડી શકીએ. એટલે એમાં આપણે જે ભાવ જોતો એ મળે. બરાબર. બરોબર. અત્યારે વસ્તી સારું દૂધ ખાવા માટે પૈસા તો આપ જ છે, પણ વસ્તુ ગ્રાહક પડે 100 રૂપિયા લીટર દૂધ લેવા માટે તૈયાર છે, પણ આવા આવે. હા, ઘેર આપી જો અને ચોખ્ખું. અમારા ખુદના મારા બાજુમાં એવા ગ્રાહક છે કે જે 100 રૂપિયા લીટર દૂધ લેવા તૈયારી, પણ અમારા હજુ ટાઈમ નહીં. તે તો તમે જોઈ જ લીધું. તો મિત્રો, દુનિયામાં ઘણા એવા માણસો પડ્યા કે જે 100 રૂપિયા નહીં 150 રૂપિયા ખર્ચવા વાળા પડ્યા, પણ એમાં એવું હોય કે એમને પેલું તો ક્વોલિટી જોવા અને બીજું એકદમ ચોખ્ખું વિશ્વાસપાત્ર વસ્તુ લોકોને જોઈતી હોય. તો લોકો સુધી વિશ્વાસપાત્ર વસ્તુ પહોંચાડવી એ પણ મહત્વની વાત છે. દવા બવા બી જાતે જ કરીએ છીએ. મેનેજમેન્ટ કરવું પોતે, તમે જોઈ શકો દવાઓ ને બધું પોતે ત્યાં તબેલાના અંદર જ રાખે છે. તો મિત્રો, આજે આપણે દર્શનભાઈના તબેલાની ભેંસો વિશેની માહિતી લીધી અને માહિતી આપણી સુધી પહોંચાડી. તો આ અમે માહિતી જે પહોંચાડી એ તમને કેવી લાગી એ અમને જણાવજો. અને અમારી આ માહિતી તમે વધુ ને વધુ લોકો સુધી લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.